હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો, બરોબર છે? તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય, બરોબર છે? યુક્લિડની ભૂમિતિનો પરિચય તેમના આપણે યોધા એમસીક્યુ જોવાના છીએ. આ લેક્ચરમાં ખાસ થિયરિટિકલ એમસીક્યુ હશે. શું કામ? કારણ કે ચેપ્ટર જ આખું થિયરિટિકલ છે, બરાબર? ચેપ્ટર જ આખું શું કેવું છે મિત્રો? થિયરિટિકલ છે. એટલે તમારે એકવાર ખાસ આજના લેક્ચરને ખાસ એટેમ્પ કરવો જોઈએ, કારણ કે તમને ખબર પડે કે કેવા એમસીક્યુ પૂછાય. કારણ કે તમે ટેક્સ્ટ બુક ખોલો એટલે ટેક્સ્ટ બુકમાં બધું થિયરિટિકલ વાક્ય જ લખેલા છે. તો કેવા એમસીક્યુ પૂછાય એની જાણકારી ક્યાંથી મળશે? તો કે આજના લેક્ચરની અંદરથી, બરાબર? કેવા એમસીક્યુ પૂછાઈ શકે, તો આજના લેક્ચરને પ્રોપર એટેમ્પ કરવાનો છે. રેડી? અને અગાઉના ચેપ્ટરો પણ તમે હજી ક્લિયર નથી કરેલા એમસીક્યુ માટે, તો 1, 2, 3 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરેલા છે. ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે અને એમાં તમે ક્લિક કરી અને જોડાઈ શકો છો, મતલબ લેક્ચર જોઈ શકો છો. રેડી? આ સિવાય મિત્રો, ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરી દો, અને આ લેક્ચરમાં લાઇક કરવાનું બાકી છે તો વિડીયોને લાઇક કરી દો ભાઈ. લેક્ચરને લાઇક કરવું મતલબ વિડીયોને લાઇક કરવું, બરાબર છે? તો આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે તમને નવા કન્સેપ્ટો જોવા મળશે. અને આજના લેક્ચરમાં તમને 100% આઈડિયા આવી જશે કે એમસીક્યુ કેવા પૂછાશે, અને આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ આપણે લઈને આવ્યા છીએ. ક્લિયર? એટલે ખાસ ભૂલતા નહીં વિડીયોને લાઇક કરવાનું, બરાબર છે? અને નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને ઘણા બધા આપણા સોશિયલ મીડિયાના એકાઉન્ટના લિંક આપેલી છે, ટેલિગ્રામની લિંક આપેલી છે કે જેમાં આપણે પીડીએફ શેર કરવાના છીએ. આ સિવાય ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે કે જેમાં તમે ફોલો કરી શકો છો. વોટ્સઅપ નંબર આપેલા છે, વોટ્સઅપ ગ્રુપ આપેલું છે, તો તેમાં પણ તમે જોડાઈ શકો છો, કે જેથી સાથે તમને કોઈ પણ નવા અપડેટ આવતા હોય તો તમને વોટ્સઅપ ગ્રુપથી મળતા રહીએ. ક્લિયર? અને કાંઈ ક્વેરી હોય તો વોટ્સઅપ નંબર છે તો તેમાં પણ તમે શેર કરી શકો છો. ક્લિયર? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ મિત્રો. મેથ વિથ કેટી સર, બરાબર છે? મેથ વિથ કેટી સર. મારું નામ કિશન ઠુમર છે, એટલા માટે મેથ વિથ કેટી સર, બરાબર છે? ચાલો, યુક્લિડની ભૂમિતિનો પરિચય, યોથા એમસીક્યુની શરૂઆત કરી છે. ભાઈ વર્તુળ તેના વ્યાસ દ્વારા બે સરખા ભાગમાં વેચાય છે. ભાઈ, વર્તુળ તેના વ્યાસ દ્વારા સરખા ભાગમાં વેચાય છે, તો એ વિધાનની સૌ પ્રથમ સાબિતી કયા ગણિતશાસ્ત્રીએ આપી? કયા ગણિતશાસ્ત્રીએ આપેલી? જો ભાઈ, આ તમને સમજાવું ભાઈ. તમે વર્તુળ તો જોયું હશે, પણ એ બે ભાગમાં વેચાઈ જાય. ક્યારે વેચાય? તો અહીં જો વર્તુળ પહેલા ડ્રો કરવું પડે. આને તમે છે ને રેખા દ્વારા, એટલે કે રેખા આપણે ડ્રો કરવી પડશે. ક્યાંથી પસાર થાય? વ્યાસ. આ વ્યાસ છે, જો આ વ્યાસ દેખાય છે, આ વ્યાસ છે. ક્લિયર? આ વ્યાસ છે. આનો કલર બદલાવવાનો ટ્રાય કરીએ આપણે, બરાબર? તો આ એક રેખા તમને જોવા મળે છે ભાઈ, બરાબર? આ રેખા છે ને એનું બિંદુ અહીં લઈ લે આપણે, આ ઉગમ બિંદુ, એટલે કે સેન્ટર પોઈન્ટ કહી શકાય, કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર છે. આ શું છે મિત્રો? વ્યાસ છે. વ્યાસ છે. તો આ બેના સરખા ભાગ થયા. એક આ ભાગ થયો, બરોબર છે? આ બે ભાગ થાય ને ભાઈ. વ્યાસ ગમે આ ડ્રો કરો. વ્યાસ કોને કહેવાય? તો કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા. ભાઈ બે વાક્ય બોલી ગયા સાથે, બરાબર? કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ, બરાબર છે? જે વર્તુળના બે બિંદુને છેદે, વર્તુળના બે સાઈડ ટૂંકમાં છેદે, બરાબર? એને શું કહેવાય? વ્યાસ કહેવાય. અને મોટામાં મોટી જીવા કયો તોય ભલે, આને શું કહેવાય? વ્યાસ જ કહેવાય. કેન્દ્રમાંથી પસાર થાય એટલા માટે. ક્લિયર? એક આ બાજુનો ભાગ અને એક આ બાજુનો ભાગ, બે ભાગ કેવા હશે મિત્રો? સરખા હશે. રેડી? તો આ વાક્ય છે એ કોને આપણે સાબિત કર્યું એવું કહેવા માંગે છે? કયા ગણિતશાસ્ત્રીએ સૌથી પહેલા સાબિત કર્યું? તો કે પાયથાગોરસ? નહીં ભાઈ. યુક્લિડ? તો કે નહીં. હિલ્બર્ટ? નહીં. તો કે કોને કર્યું? તો કે થેલ્સે કર્યું. થેલ્સ છે. આ ચેપ્ટરની અંદર આવું તમને વિધાન જોવા મળશે ભાઈ, સ્ટાર્ટિંગમાં જ ફકરા આપેલા છે. ફકરા વાંચો તો તમને ખબર પડે, બરાબર? તો થેલ્સ નામના ગણિતશાસ્ત્રીએ એવું નક્કી કર્યું, બરાબર છે? એવું સાબિત કર્યું. ક્યાં? સૌ પ્રથમ વર્તુળને બે ભાગમાં વિભાજિત કરે છે. કોણ? તો કે વ્યાસ. ક્લિયર? કોણ? તો કે વ્યાસ. રેડી? ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યાને ભૂમિતિનો પાયોનિયર કહેવામાં આવે છે. ભાઈ ભૂમિતિનો પાયોનિયર. ભૂમિતિનો પાયોનિયર કોણ? તો કે થેલ્સ જ હોય ને ભાઈ. આના સિવાય કોઈ હોય જ નહીં ભાઈ. થેલ્સ છે એ ગણિતશાસ્ત્રી એવો છે કે જે ભૂમિતિના પાયોનિયર તરીકે ઓળખવામાં આવે છે. રેડી? ગણિતના પાયોનિયર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા થેલ્સનો સૌથી ખ્યાતનામ વિદ્યાર્થી હતો. ખ્યાતનામ વિદ્યાર્થી ભાઈ, જોરદાર વિદ્યાર્થી હતો થેલ્સનો. કોણ? પાયથાગોરસ. પાયથાગોરસ ભાઈ છે, બરાબર છે? પાયથાગોરસ ભાઈ છે ને, એ આનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. ક્લિયર? તો આ બધા વાક્યો છે એ ધ્યાનમાં રાખવાના છે ભાઈ. પરીક્ષામાં આ ટાઈપના એમસીક્યુઓ પૂછાય, બરાબર? ખાલી જગ્યા પૂછાય તો તમારે પ્રોપર નામ યાદ રાખવા પડે. એમસીક્યુમાં પૂછાય 4 ઓપ્શન આપેલા હોય, પણ 4 ઓપ્શનમાં તમને આ 4 નામ જોવા મળે: યુક્લિડ, પાયથાગોરસ, હિલ્બર્ટ, ન્યૂટન, થેલ્સ, બરાબર? પણ આ થેલ્સના જ વિદ્યાર્થીનું નામ પૂછ્યું હોય તો અહીંયા થેલ્સ થોડોક ઓપ્શન આવે. ક્લિયર? પાયથાગોરસ આવશે. ક્લિયર? પાયથાગોરસ. નેક્સ્ટ. 300 BC એટલે કે ઈસવીસન પૂર્વે
ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ એટલે કે ઈંટ ની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા હતો શરૂઆતના દિવસોમાં, મતલબ ઈસવીસન પૂર્વે ક્યાં હતો કે 300, બરાબર, ઈસુ ખ્રિસ્તી પૂર્વે 300 વર્ષ પહેલા, બરાબર છે, એની વાત છે. ભારતમાં જુદા જુદા આકારો હતા, એની અંદર મકાનો અને ઈંટો જે હોય ને, ઈંટોનો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર કઈ રીતના રાખતા ખબર? તો કે લંબાઈ છે ને 4 હોય, 4 ગણી, તો પહોળાઈ એના કરતાં અડધી હતી અને ઊંચાઈ એના કરતાં અડધી હતી, બરાબર. તો આ રીતના રાખવામાં આવતી ઈંટોની લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ, મતલબ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આવી રીતના કહી શકો. લંબાઈ છે માની લો 400 હોય, 400 સેન્ટીમીટર કે જે કયો, તો પહોળાઈ છે એ 200 સેન્ટીમીટર કરવામાં આવે અને ઊંચાઈ છે એ 100 સેન્ટીમીટર રાખવામાં આવે. આ ગુણોત્તરમાં તમને ઈંટો જોવા મળતી 300 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે. ક્લિયર? 4, 2, 1ના ગુણોત્તરમાં, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, બધે જો ઓપ્શન એ જ રીતના છે, ચોગડો, બગડો ને એકડો જોવા મળશે, પણ 4 છે એ લંબાઈ છે, પહોળાઈ છે એ 2 છે અને ઊંચાઈ છે એ 1 છે. તો તમારે ક્રમ જોઈ લેવો કઈ રીતના આપેલો છે, એ પ્રમાણે ઓપ્શન ટીક કરવાનો રહેશે. નેક્સ્ટ, યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વો એટલે કે એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણોમાં વિભાજન કર્યું? બરાબર, મૂળ તત્વો કેટલા? તો કે 13. કેટલા મૂળ તત્વો? 13, બરાબર છે. 13 ઓપ્શન આવશે, બી ઓપ્શન, મૂળ તત્વો, બરાબર. યુક્લિડે તેના વિખ્યાત મૂળ તત્વોનું કેટલા પ્રકરણોમાં વિભાજિત કર્યું? કેટલા પ્રકરણોમાં? તો કે 13 મૂળ તત્વ છે. જો કે એલિમેન્ટ્સ નથી, બરાબર, એલિમેન્ટ્સ નથી, મૂળ તત્વ છે. મૂળ તત્વો 13 છે, બરાબર. એલિમેન્ટ શબ્દ આવે તો 13 આવશે, એ આવશે આગળ. નેક્સ્ટ, ખાલી જગ્યાને જાડાઈ નથી, તેની સીમાઓ વક્ર અથવા સુરેખાઓ છે. વક્ર અથવા સુરેખાઓ છે. વક્ર એટલે આકાર છે, અથવા સુરેખા એટલે કે સીધી લીટી છે, બરાબર. પણ જાડાઈ નથી મતલબ આ સમતલ થયું ને, એક સપાટી, પૃષ્ઠ, બરાબર. એને શું હોય તો કે વક્ર અથવા તો સુરેખા હોય, બરાબર છે. તો ઘન, તો એને જાડાઈ હોય ભાઈ. સપાટી ઓપ્શન આવશે. શું આવશે મિત્રો? સપાટી. આને પૃષ્ઠ પણ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? પૃષ્ઠ પણ કહેવામાં આવે. એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખો. અવકાશ, ગોળાકાર, આ બધી વસ્તુમાં 3Dમાં આવી જાય, બરાબર. 2Dમાં આપણે વાત કરવાની છે. અહીં દેખાય છે જાડાઈ નથી એટલા માટે. નેક્સ્ટ, ઘનથી બિંદુ સુધીના 3 પગથિયા ખાલી જગ્યા છે. ઘનથી બિંદુ સુધીના 3 પગથિયાઓ, બરાબર. તો અહીં તમને જોવા મળે છે કઈ રીતના હોય તો કે સૌથી પહેલાં ત્રિપરિમાણ 3માં હોય ઘન, પછી 2Dમાં એટલે કે સમતલ, બરાબર, પછી રેખા અને પછી બિંદુ, એટલે કે બિંદુ ઉપરથી રેખા બને, રેખા અલગ અલગ ભેગી થશે એટલે સપાટીઓ થશે, સપાટીઓ અલગ અલગ ભેગી થશે એટલે ઘનની રચના થશે. ક્લિયર? આ રીતના 3 પગથિયા હોય છે, બરાબર છે. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો અહીંયા પહેલો ઓપ્શન જ દેખાય છે, ઘન, સમતલ, રેખાઓ અને બિંદુઓ. આને કેટલા પરિમાણ હોય તો કે 3, બરાબર. પરિમાણની વાત કરીએ, બરાબર, કેટલા હોય તો કે 3 હોય. કેને? તો કે ઘનને. સમતલ હોય એને કેટલા હોય તો કે 2 હોય, બરાબર, લંબાઈ ને પહોળાઈ. રેખા હોય એને કેટલા હોય તો કે 1 હોય. રેખા છે એ કેવી હોય? પહોળાઈ વગરની હોય, બરાબર, એને ખાલી લંબાઈ હોય. અને 0 છે કોને? તો કે બિંદુને કંઈ પરિમાણ જ ન હોય. રેડી? તો આ વસ્તુ યાદ રાખવી, આ વસ્તુને ખાસ નોટ ડાઉન કરી લેવી, તમને પરિમાણ ખબર હોવી જોઈએ. રેડી? કઈ રીતના હોય છે તો કે ઘનને 3 હોય, કારણ કે ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ 3 વસ્તુ હોય. સમતલ એટલે 2 વસ્તુ હોય, લંબાઈ ને પહોળાઈ. રેખા એટલે કે એક જ વસ્તુ હોય, પહોળાઈ વગરની રેખા, આવું શબ્દ આવશે. રેડી? અને 0 બિંદુ, બરાબર. આ રેખા ટૂંકમાં 1 છે, બરાબર, 1 પરિમાણ ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ. આ લીટી ઇરેઝ કરવી પડશે. નેક્સ્ટ, યુક્લિડે સ્પષ્ટીકરણોની શરૂઆત કરી ત્યારે ખાલી જગ્યા વ્યાખ્યાઓ આપી કે જે પુસ્તકો એલિમેન્ટ્સ તરીકે ઓળખાય છે, બરોબર છે. આવી કેટલી વ્યાખ્યાઓ આપી એને સ્પષ્ટીકરણ જ્યારે થયું, યુક્લિડે જ્યારે સ્પષ્ટીકરણોની શરૂઆત કરીને ભાઈ, ત્યારે સ્ટાર્ટિંગમાં 23 વ્યાખ્યાઓ આપેલી. કેટલી વ્યાખ્યાઓ આપેલી? 23 વ્યાખ્યાઓ. અને દરેક વ્યાખ્યા મતલબ જે પુસ્તક એટલે કે એલિમેન્ટ્સ તરીકે ઓળખાય છે, બરાબર છે, એલિમેન્ટ્સ તરીકે ઓળખાય છે. 23 વ્યાખ્યાઓ આપી હતી. કેટલી વ્યાખ્યાઓ આપી હતી મિત્રો? 23 વ્યાખ્યાઓ, બરાબર છે. તો આ વાક્ય યાદ રાખવું. નેક્સ્ટ, 13 શું હતું મિત્રો? હમણાં થોડીક પહેલા આવ્યું તો આપણે 13, બરાબર છે. 13 મૂળ તત્વો શું છે મિત્રો? 13 શું છે તો કે મૂળ તત્વો છે, બરાબર. વ્યાખ્યાઓ કેટલી આપી તો કે 23 આપી હતી, બરાબર. વ્યાખ્યાઓ કેટલી આપી હતી? 23. નેક્સ્ટ, યુક્લિડે સાર્વત્રિક સત્ય, જો ભાઈ આ પૂછાવા લાયક છે, સાર્વત્રિક સત્યો ખાલી જગ્યા ભાગમાં વેચ્યા. સાર્વત્રિક સત્યો છે એ કેટલા ભાગમાં વેચ્યા? તો કે એક અહીંયા તમે જુઓ તો પૂર્વધારણા અને સ્વયં સિદ્ધ સિદ્ધાંત, બરાબર. આ 2 ભાગમાં વેચી નાખ્યા, 2 ભાગમાં. રેડી?
સાર્વત્રિક સત્યોને બે ભાગમાં વેચી ગયું, પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો. આ સત્યો કહી શકો લે, સ્વયંસિદ્ધ સત્યો. રેડી? આ બે ભાગમાં વેચી નાખ્યા. રેડી? તો ખાસ યાદ રાખજો, બે ભાગ. ક્લિયર? બે ભાગમાં પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો. ક્લિયર? યુક્લિડે કરેલ ખાલી જગ્યા શબ્દ પ્રયોગ ભૂમિતિ સાથે સંકળાયેલ છે. યુક્લિડે કરેલ ખાલી જગ્યા શબ્દ ભૂમિતિ સાથે સંકળાયેલ છે. જોજો, ખાસ યાદ રાખજો, ભૂમિતિ સાથે સંકળાયેલ છે. યુક્લિડે જે આપણને ખબર છે કે જે શબ્દ છે એ ભૂમિતિ સાથે સંકળાયેલો એ કયો શબ્દ છે? બે ભાગમાં આપણે વિભાજિત કર્યા હતા સ્પષ્ટીકરણો શરૂઆતમાં. ક્યાં? તો કે પૂર્વધારણા અને સ્વયંસિદ્ધ સત્યો. એમાં પૂર્વધારણા છે ને મિત્રો, એ ભૂમિતિ સાથે સંકળાયેલો છે. કેની સાથે સંકળાયેલ શબ્દ છે? ભૂમિતિ સાથે. કોણ? પૂર્વધારણા. પૂર્વધારણા છે ને એ બધી પૂર્વધારણાઓ ભૂમિતિ સાથે સંકળાયેલ છે. ક્લિયર? આ વસ્તુ ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ. યુક્લિડે કરેલ ખાલી જગ્યા શબ્દ પ્રયોગ માત્ર ભૂમિતિ સાથે જ જોડાયેલો નથી, પરંતુ સંપૂર્ણ ગણિત સાથે જોડાયેલો છે. બે જેને સ્પષ્ટીકરણો આપેલા છે, એક પૂર્વધારણા, એ ભૂમિતિ સાથે સંકળાયેલ છે. તો હવે કયું વધ્યું મિત્રો? સ્વયંસિદ્ધ સત્યો, જે સંપૂર્ણ ગણિત સાથે સંકળાયેલ છે. બરોબર? તો સ્વયંસિદ્ધ સત્યો જે છે એ સંપૂર્ણ ગણિત સાથે સંકળાયેલ છે. અહીં જો નથી શબ્દ વાપરેલો છે, રેડી? પરંતુ સંપૂર્ણ ગણિત સાથે સંકળાયેલો હોય, જોડાયેલો હોય. કયું? તો કે સ્વયંસિદ્ધ સત્યો. ક્લિયર ભાઈ? કન્સેપ્ટ ક્લિયર થાય છે? કેવા કેવા એમસીક્યુ પૂછાવા જોઈએ તમને આઈડિયા આવતો હશે ભાઈ. રેડી? તો અહીંયા તમને મજા આવતી હોય તો દિલથી તમે લાઈક કરી શકો છો, પરાયણે નહીં, દિલથી લાઈક કરવાનું છે. બરાબર છે? અને સાથે સાથે કમેન્ટમાં આન્સર આપતા જઈજો ભાઈ. હવે તમને ક્વેશ્ચન થોડાક વધારે એમપી જોવા મળશે. નેક્સ્ટ. કયા સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે સરખાપણું ધરાવતી વસ્તુઓ સરખી હોય? સરખાપણું ધરાવતી, જો સરખાપણું ધરાવતી વસ્તુઓ સરખી હોય, બધી રીતે સરખી વસ્તુ તો એ સરખી. બરાબર? બે ચકેડા હોય તો એ બે ચકેડા કેવી કહેવાય? તો કે સરખી વસ્તુ છે. બરાબર? એવું કહેવા માંગે છે. બધી રીતે સરખાપણું હોય. બરાબર? એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાની સરખી. ભાઈ આ જ ઓપ્શન આવે, આ જ ઓપ્શન આવે. એકબીજા ઉપર બંધ બેસતી હોય તો એ બે વસ્તુ કેવી હોય મિત્રો? એકબીજાથી સરખી હોય. એકબીજાથી કેવી હોય મિત્રો? સરખી હોય. બરાબર છે? બે એકબીજા ઉપર બંધ બેસતી જે વસ્તુઓ છે એ એકબીજાથી સરખી હોય ભાઈ. બરાબર છે? એ આને આ કયા સ્વયંસિદ્ધ સત્ય પ્રમાણે એવું કહેવા માંગે છે? તો આજે આપણે વાત કરે છે ને સરખાપણાની. બરાબર? સરખાપણા પ્રમાણે કઈ બે વસ્તુઓ સરખી હોય? તો એકબીજા ઉપર બંધ બેસતી બે જે વસ્તુઓ છે એ એકબીજાથી સરખી હશે. બરાબર છે? એ વસ્તુ ધ્યાનમાં રાખજો. અહીં લખેલું છે સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય. બે સરખી વસ્તુ છે એ બે બાજુ બમણા કરો તો એ સમાન જ થવાના છે ભાઈ. બરાબર? આ એક સ્વયંસિદ્ધ સત્ય છે. આવી રીતના બધા સ્વયંસિદ્ધ સત્યો છે એ જોઈ લેવાના છે. ક્લિયર? એકવાર પ્રોપર વાંચી લેવાના છે એટલે વાંધો ન આવે. નેક્સ્ટ. ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે. પહોળાઈ વગરની લંબાઈ, રેખા જ આવે ભાઈ, રેખા. એને પહોળાઈ ના હોય, આપણે વાત કરી હતી ભાઈ. બિંદુ છે ને એક પણ પરિમાણ ના હોય, રેખા છે ને એક પરિમાણ હોય. કઈ? તો કે લંબાઈ. સપાટી છે તો તેને બે પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. ઘન છે તો તેને ત્રણ પરિમાણ હોય, લંબાઈ, ઊંચાઈ અને પહોળાઈ. બરોબર છે? તો અહીંયા ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે. કોણ આવશે ભાઈ? રેખા. બરોબર છે? રેખા. કોણ? રેખા. ખાલી જગ્યા સુલભા સૂત્ર સૌથી જૂનું છે ભાઈ. સુલભા સૂત્ર કયું જૂનું છે? કયું જૂનું છે ભાઈ? રેડી? હડપ્ય, મોહેંજો-દડો, આ બધા સમાજ વિદ્યાના ટોપિક છે ભાઈ. બૌદ્ધાયન, આ છે આ સુલભા સૂત્ર સૌથી જૂનું છે. સૌથી જૂનું સુલભા સૂત્ર કયું છે? તો કે બૌદ્ધાયન. રેડી? યાદ રાખવું. બરાબર? સ્ટાર્ટિંગમાં તમને એક એક વાક્ય એક જોવા મળે. રેડી? નેક્સ્ટ. ખાલી જગ્યાએ ભૂમિતિના ઉપયોગથી બાંધકામ માટેનું સાહિત્ય રજૂ કર્યું. જો ભૂમિતિના ઉપયોગથી બાંધકામની શરૂઆત કોણે કરી હતી ભાઈ? ભૂમિતિના ઉપયોગથી બાંધકામની શરૂઆત કોણે કરી એની વાત છે અહીંયા. બરાબર? બાંધકામની શરૂઆત કરી ભૂમિતિના ઉપયોગથી. બરાબર? એટલે એનો મતલબ સાહિત્ય રજૂ કર્યું એનું. બરાબર? કોને કર્યું? તો કે સુલભા સૂત્રએ. સુલભા સૂત્ર એ છે ને ભૂમિતિના ઉપયોગથી બાંધકામની રજૂઆત કરતું એક સાહિત્ય મતલબ રજૂ કર્યું, સાહિત્ય રજૂ કર્યું. બરાબર છે? તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. રેડી? ચાલો નેક્સ્ટ. તો મિત્રો યુક્લિડની ભૂમિતિનો જે પરિચય છે તે તમને આઈડિયા આવી ગયો છે. પરિચય રિલેટેડ જ એમસીક્યુ બધા હતા. બરાબર? બહુ ઝીણા વાક્યોને છે ને એમસીક્યુમાં કન્વર્ટ કરી નાખે. બરાબર છે? તો ખાસ આ કન્સેપ્ટ છે એ એક બબે માર્કમાં પૂછાતા હોય, પણ આપણે ગણિતમાં રસ હોય ને ભાઈ તો આ ચેપ્ટરને તમારે પ્રોપરલી એકવાર વાંચી લેવાનું છે. બરાબર? કારણ કે તમને જૂનું જ્ઞાન પણ મળે. રેડી? અને ભવિષ્યમાં આગળ ઉપયોગ થશે ભાઈ. રેડી? એટલે ખાસ એકવાર પ્રોપરલી તૈયાર કરી લેવાનું છે. ભલે નાનું નાજુકડું ચેપ્ટર હોય, બરાબર, પણ એમસીક્યુ લાયક જે છે એ આપણે પૂરેપૂરા માર્ક ધરાવતા વિદ્યાર્થી છીએ તો આપણે ઇઝીલી થોડોક 10-15 મિનિટનો ટાઈમ આપી અને તમે પ્રોપરલી રીડિંગ કરી શકો છો એ ચેપ્ટરને. રેડી?
એટલે વાંધો ના આવે. તો મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 5 જે છે યુક્લિડના ભૂમિતિનો પરિચય, તો તેની આપણે અહીંયા પૂર્ણાવતી કરી નાખી છે. ક્લિયર? તો ખાસ વ્યવસ્થિત રીતે હવે 1 થી 5 ચેપ્ટરના MCQ પ્રોપરલી કરી લેવાના રહેશે. રેડી? હજી પણ તમે મિત્રો ચેનલ સાથે જોડાયા નથી તો ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, અને કન્સેપ્ટ તમને મજા આવી ગયો ભાઈ કન્સેપ્ટ ભણવાની તો વિડીયોને દિલથી લાઇક કરીને જાજો. ક્લિયર? તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી 6ઠું 7મું ને 8મું ધુઆધાર બેટિંગ કરવાની છે ભાઈ, ધુઆધાર બેટિંગ કરવાની છે. કારણ કે એક ચેપ્ટર છે એ સારામાં સારા વેટેજ ધરાવતા ચેપ્ટરો છે. રેખાઓ અને ખૂણાઓ, ત્રિકોણ, ચતુષ્કોણ, એ ભાઈ હવે આ બધી વસ્તુમાં આપણે ઊંડું ઉતરવાનું છે. તો અત્યાર સુધી તમે જેટલા ચેપ્ટરો છે એકદમ પૂરા કરી નાખો, બરાબર? એકદમ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને ચેપ્ટર પૂર્ણ કરી નાખો. નેક્સ્ટ ચેપ્ટર જ્યારે આવે ત્યાં સુધીમાં આપણે બધું કમ્પ્લીટ કરી રાખવાનું છે, જેથી કરીને હવે જે ચેપ્ટરો છે એમાં આપણે પ્રોપર ધ્યાન દઈ શકીએ. ક્લિયર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.